ના આવે. અરે જઉં છું ને એને કેવા જવું કઈ આવું. અલ્યા એક તો હારે મૈરન બેઠો કોઈ વાતમાં મારી ખબર છે નહીં, અને એક તો આ અવસર મેં આદર્યો હોતે ગમે એવો ભાઈ કહેવાય મારે કહેવા તો એને જવું જ પડશે. આ મોન છે નહીં એ પાવું થોડું અડવીતરું મારે જવું તો ખરો. હું કે હા જવા દે. હા લ્યો આ અવસર આદ્યો તે અવસરમાં કુંડમ તો પોણી વેરવાનું ભૂલી ગયો હું. હવે આઈને વેરે તો પેલા ને મયરોનો કદાચ હોય તો મને એને પૂછતો તો આવડે. હું કે રે જાવ વાલા લ્યો આ અવસરના હરખમાં બંધ કરવા ભૂલી જવું. અવસર આદર્યો હોય એટલે હા કોમ એવું સાથે હળિયો કરવી પડે. શું વાત છે એમ તો કયો. જે છે બરોબર છે કહેવાય તો ખરું. એ તો સમય આવે તો તમને ખબર પડી જાય પણ તમે ચમ આમ રોડ પર પેલી દહીં નું શાક ખાધું હોય ને ત્યાં પેટમાં ગડબડ થઈ જાય. આ સાસ ખાધી છે શાક નહીં ખાધું હોય. ના દહીં નું શાક જ હતું. આ દહીં નું શાક છે બનાવવાનું વઘારીને એને ચક્કાઈ કાપવાનું છે એટલે દહીં તો કપાતું છે. ભાઈ તો બધું બૈરાને ખબર આપણને ના ખબર. આપણે ખાવાથી કોમ. આ તમે કોક બીજું ખાઈ ગયા છો. દહીં નું જ શાક હતું. એ ઉપર લખેલું હતું ભાઈ એવું તોડું હતું. તમે કદી કોઈ વાત મને માનવા દો હો. એમ કઈ દહીં નું શાક ના થાય. અરે કઢી થાય. ચા વઘારેલો પીધો. તમે યાર મગજ ના ફેરવશો. વઘારેલો ચા પીધો. તમે એક કામ કરો મેડિકલ સ્ટોર માં જઈને દુખાવાની પેટમાં ગોળી લેતા હો. ગેસ થઈ ગયો છે તો ના જાવ સન્માન કરલા ઈકણ માં જ છે ને ગોળીઓ. અરે તમારે જોવા જવું હોય પણ આવી ખોટું વાત કરો. દહીં નું શાક ખાતું હોય. ના બનાવવાના ધંધા કર્યાવાના. આબુ માર ઘેર ખાવા પડ્યું હજુ આટલું રાખ્યું હોય હવે બૈરો જો તપેલું ના ધોઈ નાખ્યું હોય તો પડ્યું છે. હું તારે હારા કોમે જવું ખોટા તમારે હારી મારે લમડા લેવા નહીં અને મને જો જતો હોય જવા દો. જો તાણ ના ખાવું હોય તો દહીં નું શાક લાય ના શાક લાય તો હોતું છે. પંખા કોમ આવતા ને એક તો આપણે તો બધું ફરવાનું. હા આપછી તો બધો હમણાં તો હમણાં પેલો ચૂંટણીમાં પેલો ભાઈ ગરમી મળ્યો વોટ આલવા ગયો ઈકણ એટેક આવ્યું તાપનો ઈ મરી ગયો એટલે તાપમાન કરવાનો કાઢો પડે થોડી વાર. જો એમ આવો આબા દ્યો બોલો ચમ ભૂલા પડ્યા. ઘર મારું હોતી ના આવું. આવો છો ના પાડો દાડો ઘર વાપરતું રાતે કરવું પડ્યું. ટાઈમ ના હોય તો ના આવીએ હોય તો આવીએ. હા એ તો ભાઈ હવે પૈસા ટકા થઈ ગયા પેલા ઘર ને બધું નવું બનાવ્યું એટલે પછી ટાઈમ હોય તમારે તો તમે બનાવો મેં ચો ના પાડી. હા તો બનાવશું ભાઈ અમારે પૈસા આવશે એટલે બનાવશું. 2 દાડા પછી તૈયાર થઈ જજે. ચોકન જવાનું અવસર ખબર નહીં તને. પુનઃ અવસર કશી ખબર ન હોય કોઈ જાણકારી ના હોય એ વાત તે કરી નાખી. એ બજારમાં હું ફરું તમે ફરો બધી જગ્યાએ તમને ખબર હોય બધી અમને થોડી ખબર હોય. પુનઃ અવસર અરે આપણો કન્નો સકનો અવસર હતી તું તો બધી વાત કરી. એટલે ચાલ અવસર 2 દાડા પછી એટલે કોઈને જણાવીને ડાયરેક્ટ અવસર ઉભો કરી દેવાનો એમ. તને નહીં ખબર. ખબર તો હા છોકરા તો બધા પરણાઈ દીધા તમે.
છોકરા તો પરણાયા પણ આ અવસર ચિયો તને નહીં ખબર એક મોમેરું બાકી હે તમારે તો ફૂલેવા તને ચાઈ ચાઈ મને ચીકણું કરાઈશી એ તો 2 દાડા તો કે 2 દાડા પછી મોમેરું હોય અવસર હતો આ એકદમ તો ઊભું કરી નાખ્યું એ રહ્યો જ છે ભાઈ એમને કેવડાયું કે આ વખતે એમને બતાવી દેવું તે મેં કીધું હાલો તને તૈયાર છીએ ગોઠવી કાઢ્યું મોમેરાનું એ સામાન બધું લાવવા નહીં મોમેરાનો સામાન તો સારું બધું લાઈન બેઠો હું બધા ભાઈ ભેગા કરો સામાન લઈ આવીએ વળી કોઈ મોમેરાનો એટલે સામાન તો મેં લાઈન મેલ્યો તો અને ચિયા મોટે કેવું મારે વાત તો તારી સાચી હે વિરામ પણ એ તો પછી કરશું લે ને તું પેલો એ તો ખરો ઘરે પણ એમને આવવાનું બીજા બધા બોલાવવાનું નહીં સામાન લાવવાનું નહીં સામાનમાં વિરામ એવું હે ને એ ભાઈબંધ હતા મારા હા તે વળી હરખું વળી પૈસે ટેકે તે વળી સસ્તું પડતું તું તે સમજ ને હવે હું સમજવાનું લાવી દીધો એમ આ તો જા એકલા અવસર કરીએ જા તું વધારે એકલા પણ વાપર તો ખરો હું કહું વાત અપર હતું ભાઈબંધ જે સામાન લઈ આવ્યો ને તો મોમેરો ભાઈબંધ લઈને કરીએ જાય પણ વાપર તો ખરો પૈસાની વાત છે થોડું સસ્તા મરકું આવતું તું તે વળી લાયો હું અને હવે તને નહીં બતાવતો એટલે એટલે અમે સામાન નહીં જોયું એમ ભાઈ એ હું ફેર પડે એમાં ફેરવું પડે કશું ફેર ના પડે હા આપણો કોઈ ફરક નહીં પાડવો આપણે તાર ભાઈબંધ જે આવ્યો કે નહીં સામાન લેવા અંગાત બરોબર એના કુટુંબના ને ભાઈબંધ બધા ભેગા કરીને જા મોમેરું લઈ જાય પણ મારી વાત હવે તું ઘડીએ ઉભો ના થઈ ગઈ તાર ઊભું બેહવું રાખ્યું વાતો કરો એમ નહીં કેતો હું ભાઈબંધ હંગાત નહીં આવ્યો પણ એને થોડો ભાવ સસ્તો કરાયો તો ને એટલે માર જોડે એ વખત ટોપ ખાવી નાખે તે લઈને આવ્યો એમાં ખોટું કર્યું મીએ એ ભાવ સસ્તો કરવાની બધું વાત જવા દે અને જો વાતો પર આ સામાન તું મને મૂકીને લઈ આવ્યો ને અને જો હું તારા ચિયા મોમેરામાં આવે હેડ હવે હું જોઉં આગળ તારે શું કરવાનું હે ના અમારા વખત 2 વખત ઘોડો કર્યા મારા પેલા છોકરાને છોડીનો જેમ હતો તાણથી ઘોડો કર્યો મારા પેલા છોકરા રાતના લગ્ન હતા તાણથી ઘોડો કર્યો પેલા મંડપ વાળાને હેરાન કરતો હતો અને આજ પાછું તમારું જે બતાવી દીધું તમારા કાનનામાં લઈ આવ્યા સામાન મોટા હો ને એટલે મોટામાં થવો જો જો ચોખ્ખી વાત કર ને તું જૂની જૂની વાતો પકડીને બેહી રહ્યો છે એની વાત કર ને નહીં આબુ એની વાત કર ને બીજી બધી આડી ઉડી વાત કરે આવવાની વાત નહીં પૂછ્યા વગર ચમ લઈ આવ્યો પેલા એટલે એમાં હરખું વ્યવસ્થિત ભાવ ઠરતું હોય એમાં ચો પૂછવાનું આવા એટલે મારે અમને ખબર નહીં પડતી ને નહીં પડતી રે બાબા તું નેનો છી અને હું મોટો હોઉં એની લગી ફોન રાખવાનું ઉતારે આ ત્યાં ગામમાં મોટા મોટા હોય ને એમને લઈને જવા તાર નેના જરૂર નહીં ચડો એટલે તારે શું કરવાનું હરાજી બોલાવવાની મને અવસર નહીં હા હરાજી બોલાવી તને તાર જા હારું હેડો જોઈએ હેડો જોન મોટા દેખાવ કરો સામાન્ય જઈને લઈ આવ્યા પહાડ કણ કેવા આયા હેડ અવસરમાં આયા મોટા પા બતાવ્યું ને ના કીધું પેલા ને કીધું પણ હારું ભૂલા તું અવસર તો તારા ઘરે અને આ તારો થાય ભાઈ ને એનો ભાઈ જ નહીં આવે તો બીજા ભાઈઓ ચોઈ આવશે તો ખોટું અને હારી મેં ઉતાવળથી આવું કઈ પેલા તો તારી જોરદાર છે બાબા ઓનો રસ્તો ઉકેલ તો મેળવણો હતો અને એ ના આવે તો તારા અવસરમાં આવે કોણ આટલું તો મોટો હિક છે કે તું તો શું હી એવું કેવું પડશે ભાઈઓ સિવાય વાતનું ઉકેલ આવે નહીં તારો રમણભાઈને ભેગો થવા દે એ હું મને શું આ વાત કરું કે આવું મારે બન્યું હવે મારે શું કરવાનું રમણભાઈ મળવા દે તું મમ્મી બિસ્કીટ જલ્દી ખાઈ લે હા બીજું ખાવું તારે આટલું ચાલશે રમણભાઈ અંદરની સાઈડ ખુલ્લા બાજુ આ બાજુ આ બાજુ ગયા ઉધી નહીં આરો ખુલ્લો કે આપણા જો મહેમાન એકમાં જે કંઈ જાઓ બિસ્કીટ ખવડાવ ભૂખ્યો ગયો તે
ના રોતો છે બિસ્કિટ અરે બિસ્કિટ ખવાય રાતે ઈ કેને લાયેલું પડો ફટે મારા ખવાય બિસ્કિટ વો કે ખવાય કે ના ખવાય ઉડાન પડેલું હોય છે ના બોલવા તમે ચમ આટલા મોડા પધાર્યા હવે જો ને એ છોકરાની વાત વાત હા બોલો એ બસ હું કહું એક ફોર્મ પડ્યું છે બધું. શું પડ્યું અક્ષર હાજરી તો નો પાવો ત્યાં તમને ખબર તો હ આપણે એક મારું રહી ગયું હતું. ઓ સુરત કટાયું હોય તારીખ કટાઈ બરોબર તારીખ હોય તારીખે કટાઈ હા પણ મારા ભાઈની તો તમને ખબર હે કે નહીં તમારા ભાઈને તો ખબર જ છે ને એને બોલાવવા મૂજ્યો તો તે એવું કીધું એ મયરોનો થોડો મયરો ને નહીં આવું કે જા એકલો કરી આવું કે મન તો તે કોક તમારી પેલાની ભૂલ છે પહેલાની તો જૂની એક બે વાતો કીધી પણ મેં તો સમજાવ્યું એમ તો કે હવે જૂના ઓખણો કે ના ખોલવાના હોય હાલા આદૃશ્યનું પૂરું કામ કર ને એમના અવસરમાં તમે કોક દાડા જૂના ઉકેડા ઉકેલ્યા છે તું તો ઉકેલા એ ઉકેડા એ વાત નહીં ભાઈ એ તમારા ભાઈબંધ હતા હા તે જે અવસરનો સામાન લાવવાનો હોય કે નહીં જુઓ બે દી મળતું હતું સસ્તું મેં વળી લાવી દીધી કે મને પૂછ્યું ચમ નહીં તો તમારે પૂછવું પડે પૂછવું તો પડે મને મને મોટા બરોબર એને ના હા તો તમારે એમના હું બાથવા ના લેવા તમારે નમતું તો રાખવું પડે તમારી હાથ હવે થઈ ગયું હવે આનો ઉકેલ શું કરવો હવે ઉકેલ તો આનો એક જ થાય કોણ ભાઈ ક્યોન પૈસા આપ ક્યોને પછી આપણે કરશનભાઈ જોડે જઈએ તો હું આવું હંગત તમારે જવું કરશનભાઈ જોડે જ્યાં કહેવા હું માંગે તમને રે મેં તમને કીધું એ મુકા સામાન લાવી દીધો તે ભાઈ મેરોનો આનો ઉકેલ હું રસ્તો હું રસ્તો તો હવે ભાઈઓ ભેગા કરવા પડે તમારે પોચ તો જ મેળા આવે રસ્તો નિકાલ થાય વાતમાં એ વાત સાચી તો લે હરણ તમે તને સવારે આવશો તમે કેમ હું તો અત્યારે ગયો તો આવું હવાર ગયો તો હવાર આવું એને કહેવું જ પડશે કે ભાઈ આવો ઓ ભાઈ ના આવતો તો બીજું કોણ આવીને ઉભું રહે તો ભાઈ તમારે તો એ પ્રોબ્લેમ તમારે તો સોલ્વ કરવો જ પડશે તમારે અને મારે તો એ ટણીનું ભરેલું તમને ઠેઠથી તો ખબર છે તમે છો ભાઈ મોટા હો તમે છો બેટરીના ઉષા હો એટલે હળો દા અંગાત હા તેડો આવ હેડો હો આવ હેડો તો ના આવે તો ઘરમાં મિલ જાઓ તું ઉભી જજે હો ઉજે ને પાણી પીવું તારા બિસ્કિટ પતી ગયો તો હુઈ જાય હા હુઈ જાય બિસ્કિટ પતી ગયો અહીં હુઈ જા હો હા ઉઈ જા અમે આવીએ આઈ જા મે હો હો ચલો ના તો હમણાં નકો પેલા તો જીવા ભાઈ ઘેર જી આપણો હો પૈસા તમે જો કેવાય જીવા ભાઈ તો હેડો જવું તો પડશે ને તાર તમારે ભગવાન ભેગું થઈને જ પાર પાડવાનું હા લેડો નહીં ખાવી આઈસ્ક્રીમ ઊંઘને સોનો મોનો આઈસ્ક્રીમ અત્યારે બરાબર બપોરે મંડીઓ ખાવા અડધી રાતે આઈસ્ક્રીમ ખાવી હોય બાપરા જો ને ઊંઘતો નહીં ને લાગી તમે થોડા જીવા ભાઈ એ આવો 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 ઘેરનો પંખો ચાલુ કરે અહીં આપણે તાપણા દોડ કરીએ છીએ થોડી તજાવો તો હી આ નવડી પડી ગઈ છે પણ આગળ બે હું બેહું આ બાજુ હા બેહો 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 પણ વાતો નહીં હોય કેવું આ મૂકોનો જો અમે તો રાતમાં એમને અડિયો કરાવવા હતો કોમ હશે કરાઈ છે આર્યો કરો વાત હવે તમે ગયો કોમ સબતે બેને જુગાર જોલી અડધી રાત લીધી હે હું તો ઘેર પેલા છોકરાને બિસ્કિટ નું ખવડાવતો ભૂખ્યો તો આયા સીધા હરફે હરફે મેં કહ્યું લે હાડો કોમ છે કે કોમ હઈ ના એમ પછી મેં કીધું કે અવસર લીધો મેં તો કે અવસર બોલો કાવા તમે ચિયો અવસર લીધો પાછો મારે એક મોમેર નતો પેલું રહી ગયો ઓવા એની વાત છે તે કર દ્યો કમ અમેરું તો તો એના માટે તો આયા છીએ એ નહીં બોલે કે હું કહું હા પેલો એમનો ભાઈ પેલો હું નામ વિરમ્યો ઈરમ એ મોમેર એમ ના પાડા બાને લ્યો ચમ ના પારા હતે અને મેં કેવું કે બા કોણ આવા કે લ્યો હું જોઉં કે આ તે કીધું હોય છે આ એવા પેલા છોકરાના જેમ હતો ને તારા અમને દોઢૈયો કરી હતી અને એનો મોરી અવસર હતો એમાં આ દોઢૈયો જ કરી હતી કીધું હોય છે પેલા મેં એમાં એ જ કીધું જૂની વાતો કોક કીધી છે તાણે જ તમારો કોક ડખો પડે છે ખબર હે હરગાય હરગાય કરતા હતા
તમે ચૂલા આગળથી ઊભા નતા થતા, અમે બતાવ્યા હતા ભેગા થઈ. આ તો તમારી હાથી હે, મૂચો ને ના પાડું. પણ હાલ એને હું કહેવા જ્યો તો નહીં, કહેવા જેવું નહીં. તે તે એમ કે તું તાર જા, મારા વગર કોણ આવે હું જોઉં કે. તમે આવા જ પ્રશ્ન કર્યા હતા. પણ હું જ્યાં ભાઈ હું કહું, હવે એને ક્યાં કોઈ ભાઈબંધે મારે કોક પૈસા સગવડ કરી વસ્તુ લાવી આલી, હવે બધું વાળી દીધું હોય. એનો સવાલ ના રિહાય. એનો હોતો નહીં, એનો હોતો નહીં. એ તો દેખા જાયગા કોક કરીશું. પણ કહેવાનો મતલબ આપણી નજરના હોમાં આપણે જ ઓમના કગરવા જતા હતા, કેટલા ઊંધાઈઓ કરતા હતા. હા, એ વાત ખરી તમારે કેવું. એ વખત તમે મોનતા હતા. તો હું તો નતો મોને ભાઈ પાછળથી. પણ તો અમારા ઘણો તો હુકાઈ જતો ને એ દાડે. અમે બબે તતડે હળીઓ કરી તા તો તમે મોન્યા હતા. એવા તો હુઈ ને ગુના કરી નાખ્યા હતા. ગુના તો ભાઈ અમે કોઈ કર્યા નહીં. તો ચાલે કઈ તારીખ? 2 દાડા પછી જ. તો પછી કઈ તારીખ? 2 દાડા પછી છે. આટલું ઝડપી? તાત્કાલિક એમને આવી રીતના મુહૂર્ત મોકલે શું કરું હું? બરોબર મુહૂર્ત પણ પછી વસ્તુ હોરવાની બધી એ વિરમ ને 2 વળિયાયા. એના તો લોચા હતા ના. વસ્તુ બધું લાવી દીધું હોય. હું તમને એ તો કેવા કરું. લે આ એ ડખાચ કરે હા કે વસ્તુ બધી લાવી દીધી કે આ કે એટલે પણ હોભળો મારી વાત. એમાં કેવું થયું કે એક દુકાનમાં સામાન એકદમ સસ્તો મળતો તો ને મારો ઓળખીતો ભાઈબંધ હતો, તો હું વળી ઈ જો તો ટોપું થાય ના કરતી લઈને ભાઈ વ્યાજ 2 વાત હું લઈને આવતો રહ્યો, પણ એને કીધું નહીં મેં બી તમને. એમાં હું કેવું ઘેરાઈ ના જોઈ. એવું ના ચાલે ભાઈ. સન્માન મળ્યો પણ આ તમારો ભાઈ નહીં એ ચો તમને ખબર હે ને. સાચી, પણ હવે હું તો કરી હે. પણ એના માટે તો હું પેલા રમણભાઈ ભાઈ ગયો, એમના જોડે થોડી ચર્ચા કરી. એ કે હવે ભાઈઓ ભેગા કરવા પડશે અને બધા ભેળા મળીને વળી વિરમને કહીએ. આમાં તો જો એક જ રસ્તો હ. કરશનભાઈ ને બોલાવો અને બધા ભાઈઓ ભેગા થાઓ અને ભાઈઓ ભેગા વિરમના ઘેર નહીં તમારા ઘેર કરવા પડશે ફુલાભાઈ. અને હવે જે થયો બરોબર હ, પણ પૂછીએ વિરમ ને અને 2-4 ધક્કા ખાવા પડશે મેં એમને એ જ અને કીધું. કગરવું પડશે અને માફી માંગવી પડશે. ભલે તમે મોટા રહ્યા. વાત તમારી સાચી છે. કેમ કે પાછો હારું અવસર આવ્યો તો પૈસા આવ્યા. હા એ તો અમે ખબર પડી ને તમને. અવસરમાં ચવી દશા બગડે અમે ખબર પડી ને. મેં પણ હું કહું એમને મેં એ જ કીધું કે પેલા બધા ભેગા કરો પછી સમજાવીએ આપણે એમને. જો સમજી જાય તો વળી સારું હોય. અલ્યા કોઈ ગોડો ના હોય સમજી તો જાય. અને અવસર તો ના જ બગાડે કોઈ. પણ તમને અમે ખબર પડી ને કે અવસર આવે એટલે ઘેર તમારે ડખા થાય. સાચી વાત છે. પોતાનો જાણા અવસર આવે ને તાણ ખબર પડે સાચી વાત છે. કે એમના કોકના અવસરમાં મહિલાને બેહીએ ને અને આપણા ઘેર અવસર આવે ને પછી ખબર પડે. તો લેવડો ને આપણે. આવી ગોડી ભૂલો કરશો નહીં. હા પૈસા હું તો તમે તાર બધા વચ્ચે માફી માંગે અને કહેતા હતો વિરમની માફી માંગે, પણ આટલું લગી રહ્યા. તે કરશનભાઈ વાત કરી. તમે હેડો મંગાતી જીએ એમના ઘેર જ. ભાઈ જોડે જઈએ. તમે હેડો. તમે તાર 2 જણા જાઓ અને કરશનભાઈ તૈયાર થાય ને તો મને ફોન કરો, હું આવી જાઉં. મારે થોડું કોમ હ. પણ આવજો હો. આય કરશનભાઈ તૈયાર કરો અને પેલો પેલા પાસે ના ભૂલતા ને લોચા કરજો. ભાઈ તમે એમ કેમ વિરમ ને બોલાવો. હોવ પાછો વિરમ ને ના ભૂલતો ને જોનતી ને કહેતે, પાછું એમને કહેતે જોનતી સેવારે રહ્યા છે એટલે બધા નહીં બોલાવા હું જતો. કહું. અને જો જે ભયન બોલાવા મોકલે છોકરો ના મોકલતા. તમારી તમે વાત પૂછજો. સાચી તમારી વાત, પણ વિરમ તો હવે મારું કેવું માનશે નહીં, પણ તમે લગી રહે. એ તો હું ફોન કરું છું. આટલું સાચવજો પૈસા. હા ને બેન એ તારા જેવો ડોટો તો નહીં જ ફૂલાય. હા ભાઈ હા છો એ ભાઈ. એ તો હું ફોન કરું તો આવી જ. અને કરશનભાઈ જોડે ફોન કરાવડાવજો. આ તો વાત કરીએ હેડો. બરોબર મને ફોન કરો એટલે હું આવું તરત જ હો. પાછા તમે આવજો. હા ના ભૂલું. આમાં હાથ જોડો આયા પૈસા મારી ભૂલ થઈ જાય. પેલા ના અવસરમાં કેવું કર્યું તું અમે ખબર પડશે. બરોબર ઉસકાવો જ છે એક દોર નો. હા.
આટલું તો કેટલું બહુ થઈ ગયું આટલું બોટલ ભાઈ હળગાવા લાયા હો તમને તો બોલતા જ ના આવડી અલે પણ આટલો બધો લાકડો જોયો એટલે હું તો શું સમજુ એટલે લાકડા હળગાવાનું હળગાવા માટે જ લાકડો લાયા હો હળગાવા એટલે ચૂલામાં હળગાવા આપણે ચૂલાની જ વાત કરું કોઈ મોણા હળગાવાની વાત નહીં કરતો મોણા આવે ના હળગા તમે બોલ્યા કને હળગાવા લાયા હા તો કોને હળગાવાય તમે હળગાવજો પહેલા તો પેલા બોલતા શીખવું પડે આપણે કોને હળગાવા ના કહેવાય તમે વર્તી મારો કંઠો વર્તીનો કોકનો કહેવા કે આ વર્તી કોક ઘર માટે લાયક બહાર માટે એમ તો કહેવા કે ના કહેવાય લાકડો તો હળગાવાનો જ છે ને એટલે હળગાવાનો સાચી કે તમે કે કને હળગાવાનો બૈરન હળગાવાનો કે તમારે હળગાવાનો હો એ તો કને હળગાવાનો આપણે આ મુઈમ પૂછું ઉપડો એમ કહેવા નહીં એમ તો કહું કોને હળગાવાનો એમ તો કહું કે ના કહું હું ચાલનો વાર જો બંધ ખેંચો એકલો મતે બોલો તેનો મુખ્ય ચવડાવ હું તો ખેંચા લીધો એવું છે એમ તો દેખો તો બજારમાં કીધું ઠંડુ બંધુ કરવા જવું તમે પડો લેવડો તે આપણે જઈએ એ બજાર બાજુ કે ના નહીં ખાલી અમૂર ને હમું થાય નહીં કે કદો ₹20 પડે ખર્ચી હા અડધી રૂપિયા હું દાદા વાળી બે લઈ લઈશું હા લેવડો જીરા શું કહેવાય અરે જે મળે જીરા મળે કે ફેંટા હા મળે એવી ના એવી નહીં હેડો બધો સાતો મળશે ને વાળી ચા પીવું અત્યારે ઠંડાની જો આ ગરમી કેવી પડે એટલે ગરમીનું કંટાળો બંધ ખેંચીને એટલે કહું આ પણ ઠંડુ કરીને આવીએ 10 તો 20 તો પડ્યા હોય ને ફી પડે બસ તાણ ફાટેલ નહીં ને નકર પાછો ધક્કો ખાવો સિક્કો પડીએ વીસનો બસ ચાલશે હેડો એક જ સિક્કો પડ્યો ચાલશે ચાલશે ઘેરું જવું પણ બધા સુઈ ગયા કે આવું જવાય નહીં ચલો વાંચા ઘડિયા તો પહેરી આપો ફોનમાં આવડતું નહીં તમને અરે કોક તો ઉખાડો હશે ચોકી ગયા નહીં હાડા જેવું થયું હા તો હશે કોક ના આપણે એમના ઘેરે હોમ જ આવેલો બોલાવો તો ખરા ને કે ભાઈ તમે દેખાતા નહીં આવડે મને મુઈ દેખાતો નહીં આ તો ના દેખે પણ અમે તમે તો રાત ને તો અમારે ફોર્મ જી અમે ઠંડુ કર તમારા ઘેર જતા અમે મારા ઘરે જવાના તમારે જવું જોઈ અમને ઠંડુ કરીને આવીએ અમે પણ અમારે એટલે કેમ ભાઈ રમણ કે છે ઠંડુ તમને બધું કરે તમે ઠંડાનું ટેન્શન ના લેશો તમારે ઠંડુ કરવું કયો એવું નહીં રમણ યાર તા હું હાલ પેલા ગાડીને બંધ ખેંચ્યા ને તે કામ કંટાળી ગયો સાફ સાફ થઈ ગયા સાફ થઈ ગયો ને ભાઈ યાર એટલે કીધું પેલી ₹20 પડે કીધું ઠંડુ કરતા તમારે વી વાપરવા નહીં હું ઠંડુ કરાવું હેડો પણ આ ભૂલા ભાઈ પેલી વાત વાપરજો એટલે મફત નું મળતું હોય તો શું આપડે વે ખર્ચવા ના આવે કોઈ કાઢો તો ઠંડુ હું કરાવું કે ભાવ પોઈન્ટ નહીં પણ પેટું નહીં એટલે ચમ તમે ઠંડુ કરાવો હું નહીં કરાવતો હા આ ફૂલાભાઈ ઠંડુ કરાવશે પણ હું એમને હંકારીની વાત વાપરો તમે હા હું ના પેલું હવે એ તમે બહારનું ઠંડુ મેલો હા પણ આ મારા ભાઈ વિરમના ઠંડો કરવાનો છે દૂધ ભાઈ પાણી ભરજો કે એને ઠંડો એમ કરવાનો હ અમને ઘેર અવસર આવ્યો હ એવું એમ એનો ભાઈ રીહોણ્યો હ તો જવું પડે તું હમણાં હડિયા મળ્યા કરતો હતો તાર મને કેમ ના વાત ના એ કરી એના ઘેર જ જતો હતો વિરમના પણ તાર મને તો વાત કરવી પડે ને પણ તમારા પેટમાં ગડબડ હતી એ વાતે સાચી વાત કરું પાછું ખાતું હોય ને હારું એ જે કાધું એ હા એને લગી વિરમને સમજાવો ને હું જોતો જઈને તો પાછો આવ્યો તે એ ના પાડે કે તું તો જા હુરો પડી જાય કે તે અવસર આવ્યો ના કે યાર કોઈ માણસ યાર ગોવા રમણભાઈ અમે જીવાભાઈ જોડે જઈને આયા અને અરે મારા જોડે આયા મને કે સમજા મારા ભાઈને હેડો હવે ઠંડા મારો ગોળી અને વાનું કોમ પટાઈ હું એમ કહું જીવાભાઈ આવે ફોન કરો તમે તમારે ઘેર આયા ભાઈ જેમ ભાઈ એ તો આવતો જ નહીં કે તું તારે એકલો ભાઈઓને લઈને કરજે બીજા ભાઈઓને લઈને કર બીજા ભાઈ ચેડતા હોય એનો ભાઈ ના આવતો સમજાવો પડો પછી એમ કરો અવસર બગડવા ના દેવાય ને તમે મોટા હો બરાબર પણ અવસર તો બગડવા ના દેવાય કોઈ નહીં કહું ને તાર એવું તો હું કરી ના પાડા હે પણ એને હું બોલાવા જોતો હા પણ હવે બન્યું હે એવું કે આપણા મોમેરું નો અવસર છે કે નહીં તો એના માટે સામાન લાવવો પડે કે નહીં હોવા સાચું ખોટું કેટલી મમરી લઈ જવાનું હવે એ સામાન રહ્યો કે નહીં એક દુકાન છે ને મારા ભાઈબંધની તે લગી વ્યાજબી ભાવે આવતો હતો તો મેં સારું પૂછ્યા લાઈન મેળ દીધો ઘરમાં પણ તારા બુડા પયન તો લઈ જવો પડે કે નહીં હંગાત આ ડખો હા એ કે મને પૂછ્યું જ નહીં એમાં રીહોણે હ અને કે કોણ આવે તારા અવસરમાં કે
હા પણ હું માની ગયો વીરા. બરાબર હવે તો અમે સમજાવીશું હેડો. તમે ફોન લાયો દેખો ભાઈ બધું કોઈ વન મન જવા દ્યો. મારી વાત સાંભળો. હવે અવસર સુધારો કે બગાડો પૈસા તમને ના બગડો તો નહીં એ તો લગી રહ્યા એને સમજાવો. હેડો તમારા કરવામાં કઈ ઘરે હેડો બધા ને એને બોલાવો. હેડો હું લઈને આવું હેડો. હા, હેડો. અને તમે જાઓ. જીવા ભાઈએ કીધું કે મને રિંગ કરી દેજો હા, ઘરે આવી જીવા ભાઈને ને બેને રમણ બેન બોલાઈને આવું. હારું હેડો. રમણ આવી ગયું ટપ્પુ કરતી હતી. જીલે જીવા ભાઈ તો કરીએ તો આજે હેડો ને હે? કોક કરીએ બરોબર. લે હું આયા ભાઈને પાવ. ઓ ભાઈ ઓકી ભાઈ ફૂલા ભાઈ નો હા એટલે મોમેરા મંડપ શું કરવું હો? અરે કાલ મમ્મી આવવાની યાર બોધવાનો છે યાર અડધી રાતે એટલે તો મારું જવાનું બંડપું કરવાના. આપણે ભાઈએ ઓર્ડર આલ્યો ને મને હા તમારે તો વન રૂપિયા મતલબ ગયા. હા કદાચ સાચા મહેમાન ભેગો થયો તો જમણવાર કર્યો હોય ને. એક ફોન કરો હોય પેલા વાહમાં જવા દે. એ બાજુ હોવા. ઓહો, બરોબર. ક્યાં ગામથી આયા? આવવાનું ભાઈ બાજુ છે મંડપ વાળા હો? સારું સાચું ગયો. એનો વાંધો નહીં. આ ફોન આવો કોમ કરે આ મંડપ નું કહી દીધું લ્યો. ભાઈ પેલો વિરમ કાયો નતો કરાવું વિરમ તાણ મંડપ નો બંડપ બધું બંધ થવા વાળું છે. શું કરવાનું? જો જયંતિભાઈ કેટલા રહ્યા પેલા તો કઈ ગયા હાથે. શીખર ભાઈ ફૂલ ગયા ખું ફોન કરો ના હોય તો આવતા છે ધોંધીભાઈ. પણ એમ નહીં આ 1.5 કલાક છો આઈ જા. કે હું લઈને આવું હું કે જીવા કાકા ને આવતા જશે તૈયારી જેવું હશે. આવતા છે. પણ ફોન કરવા હું જાય હે કોઈ અત્યારે હા, હેલો. લે આ આયા હું કુવો પારો હો. હેડકા ભાઈ ના તમે તો જાણી લવર ને પેલા મોટા થઈ ગયા માઇન્ડ બેસી જાવ આગળ. અમે કોઈ મોટા થયા હી બે જાવ છે કપા. એ આવો. મહેમાન. આવો. ફૂલા પેલા અમાર પોપટ કરીએ. લેવાનો. ના, રીન જગ્યાએ રહેવાનું. આ બેહો કે લે હો લ્યો આઈ ગયા મોટા થઈ. મહેમાન ને કંકુતરી આલ દીધી હે. તાર મહેમાનો તો તેડા પડે કે નહીં. પછી પેલો કાયો થાય કે ના થાય વાત કરી હતી. અરે પણ મહેમાનો જ તેડાયા અને સામાન લાવ્યો બીજું કયું નહીં. પેલા મંડપ વાળો આવી ગયો. તો તમે કહી દીધું કેવડાયું ને મંડપ નહીં કેવડાયું. એટલે મમ્મીને મંડપ ભાડે આ જોવા કે ના જોવા મંડપ. હતા ગયા. એક બે ફાર તો જોવો તમે એક ફોન કરો પેલા વિરેમિયન ફોન કરો. હા જે ફોન કરે ના આવે કોઈ. શું કરું છું? લેવા જઈશું. ફોન કરીને નું કીધું ખબર હે? ફોન લગાવ હું લઈને આવું તમે ફોન કરો કે ફોન તો લગાવો તમે. ગયા લગી યાર લગાવ. તો કલાક ફોન કરીને આવ્યો. એ તો મેં કીધું આવશે. લ્યો તમે વાત કરી હે? વાત કરી મેં. એ દોઢાઈનું ભરેલું છે. બંથાન ભાઈ હાલ. હા ના તારી વાત નહીં કરતા લ્યા. તું આવજે ફૂલાટ ઘેરાય. હવે નહીં કંકુ ચોખા લઈને તને વધાવા આપવાનું ઈ કણ અમારે. અમે મૂંડ કરશન ભાઈ બે નહીં. અને ભાઈ શાંતિ રાખશે તું. ના હું કહું તું આય તો બધું કરી આય. ના થાય લે મગજ મારી હોભર તો નહીં. બે તને કીધું નહીં બે જણા છીએ અમે. જોનતી હ રમણ હ તને હું મારી નાખશે એ કણ કોઈ. અરે નહીં તારો દુશ્મન પગ મૂકવાની ના પાડી તે આબુ પર ભાઈ તારો હગો. આય જલ્દી ફટોફટ. હા હાર હાર આવો લ્યો. હવે એવું કેમ કે મને એવું કે હા માંડ્યા. ભાઈ યાર તારો અવસર સુધારવાનો બગાડવાનો હો. આ સુધારવા હતા તો આટલા મહેમાનો ને ભાઈઓ ને બધું મેં તેડાયું છે. તો મિલકા બખારો તાણે આવશે. પાછળ તમે વાતો એવી કરતા એમ કહો, તમને કોઈ બોલે છે કોઈ અડું બોલતો તો ખાલી અમાર હોમું જોઈને તને એવું લાગે કે અમને કશું કે એવું લાગે હે? પાછા બેસો હારું, છે ને આવા કયો ને આવો હ. યાર અને પાણી તો ફેરવા એટલે આ પાણી તો ફેવરીને બેઠો અરે પાણી પીવરાવ એમ કયો. આ પાણી પવરાવો હેડો એટલે આ પાણી પીવાનું નહીં અવસર બસ સુધારવાનું છે. હવે પાણી ફેવરો કેવો કે પાણી પાવ કેવો બીજું એમાં થયું પણ ઉભો થઈને પાણી તો પાવ. એમ ચોખવટ ડંગ કેવું કે પાણી પીવું છે. આ તો પાણી ફેરવવાની તો વાત કરું છેલ્લા મહેમાનો બે તમારે પીવું હે? પેલા તમે નમતી તો રાખતા નહીં. હા લ્યો ને ભાઈ લ્યો. શું કહેતા કરશનભાઈ? જાય બે. હા. લે આ બાજુ બે કમે હરખો. એટલે ઊંઘો તો બે હોય બે. આ ખાટલો તો બેઠા ના ના આકોરા ભાઈ ઊંધું દેખાડે એવું કર ને
અવસરે ને અવસરે આવા ધંધા કરે, અવસરે ને અવસરે. અહીં બે બે નહીં બે જા પાણી ફેરવો. એટલે આ ફેરવા નહીં ભાઈ મારા વાય મને ટાળ્યા ખાલી વાય તમ ટાળ્યું. કટ મારજો તારે જ નહીં કરવાનું. જાઓ બીજા ના પાણી ફેરવો. તું એક પીતો જાઓ, તમે જ પી લો. શિવાભાઈ આ કટલા તો મટે જ યાર આ બેના કટલા કદી નહીં મટ, તું મટાડી જ દેવા આજ મટાડી દઈએ. જોયું તમે આવું કરો બોલાય, અપમાન કરો બોલાય મારું તમે. જોયું અમે કહીએ પછી એ તો આ બધાને પાણી આલ્યું, આ નહીં દેખાતો આવડો મોટો. પાછી તું લેવા જ્યો તો બીજું બીજું લેવાયું ભાઈ હું કે હતી અશ્વિને કીધું પાણી પીવડાય એમ કહું પારું ભૂલી ગયું લે એ લેવા જો તો આ આલ્યો એક આલે વચ્ચે દેખોણે નહીં મોણા નહીં. આ પતિ ગયું તું મહેમાનો પેલું વાળું પર મેં પછી પીવું પાણી પેલા એલા જુઓ ના પછી શાંતિ પીવું હું. પછી આ મેલ હળમ. સાજની બેઠા જો ને બેહો. પેલ બાદ બેહો. બે ભાઈ હોય ઠંડો એમ જેવું પડી જાય કયો અમે હેડો. મારે કહેવાનું કે તમારે કહેવાનું એટલે આ ભાઈ વિરામ હા હવે આ ભાઈએ જો પહેલી વાત કે જૂનો ઉફાણો ભૂલી જવાનો બરોબર અવસર આવ્યો ભાઈના ઘેર એટલા હળી મારીને તમે બે ભેગા થયો અમે પહોંચાડશું ને પહોંચો આબાના અમે શું કેવું લે જીવા બોલતા તમને વાત તો સાચી છે કરશનભાઈ તમારી, એ બે ભેગા થઈને પહોંચાવે ને એ બધી વાત સાચી છે, પણ તમને ખબર હે બીજી ના બીજી નહીં ખબર એ ભાઈના ઘેર અવસર હતો તારો અમને તો ઊંધૈયો કર્યો તો ખબર આપણે બધા કા કરવા જતા હો અમને, અને આજે એમના ઘેર અવસર આવ્યો એટલે પેલો રિહાય જ ના પછી એ વાત એ સાચી તે ફૂલાને ક્યાં ઉપર ચમ તમે બોલો કે તમે જોડો તમે હતા ને તો ખાલી બેઠા એ આમ ધોકા અમે લાગી ઊંધું ખાઈ ના બેસ્યો. એ બરોબર છે તમારી બધી વાત એ તમે તો આ મારા ભાઈને મનાવા આવ્યો હો કે પાંચ ફેરથી બચાડવા આવ્યો હો બચાવવા નહીં ભાઈ ફૂલા વાત જો એ બજારાને થોડી વાત કરે ફૂલા ભાઈ. સીધા હું સમાધાનમાં હંગાતા તો બજાડા રે અમે તમારા સમાધાનમાં આવ્યા હતા પણ તમે મોને જ દાડ પાછળથી તો મને તો નહીં પણ પાછળથી મોને તો આય મોને જ પણ એ વાત તો કરે નહીં રે પેલે જે થઈ એ તો જે થયું હોય તો કેવું પડે કે નહીં મારે. તમે લેતા જલે રહેતા એ વખત તો એ બધી વાતો જાઓ તો હાલની વાત કરો ને હા એમ કે ભાઈ જો વિરમ શું કરવાનું કે તમે હું પૂછે એમ કે મને પૂછે એક જ વાત નવું કે આ તમને બધાને લઈને વાળી આવ્યો હોય ને તો ચાલશે, એનો વાંધો નતો કારણ કે આગળ જતા તમે મારા ભયો હો. પણ આ પારકો કોઈ ભાઈબંધ તો એને લઈને બધું વાળી આવ્યો સામાન. એટલે નહીં ભાઈ પણ નહીં વળી આવ્યો મંડ્યો છે તે. આ જોજો આ તાળકા ચેટલો રે. જો. ચાલી જાય સારી વિરમ ભરા જો ભરો અમે બધા ઘેર જતા રહીએ તાળકવાનું હો ને પાણી તું ન બનતા જો વિરમ ઓમાં હું કે એના ભાઈબંધ કોક હતો ને સગવડ તો એના જોડે હતી નહીં જુઓ એટલી બરોબર 50% જેવી સગવડ હતી. હવે એના ભાઈબંધ ને કોક મેહોણા ભેગો થયો હશે એની દુકાને અને કે નવી નવી દુકાન કરી છે બરોબર. હવે પેલાને સામાન આલવાનો હું છે અને આને તો જરૂર હતો જ એટલે આને ઊંસમાં લઈ લીધો સામાન ખોટું શું કર્યું છે એટલે બંધ થા ને પણ એટલે બોલ તું લે. એમથી વાત તો કરે તમે એ વસ્તુ પૈસા ભાવ નહીં બોલતું પણ. એટલે પછી એને સામાન લાવી દીધો એટલે અમે સમજ્યા યાર મોમેરું હ સુડીનું હ એમ ના જીવા ભાઈ મારા છોકરાને છોડીને જેમ હતો પેલા 4 તગાડા લાવ્યો તો એમાં કઈ બતાવી દીધું કે મને લીધા વગર જતો રહ્યો. આ તો સહજ એમલું એટલે ભાઈ અમે ગમે તે અમે પતાવાની વાત કરો અવસર લઈને બેઠો તો જો થઈ જવું એને ગમે તે કીધું અમે લાયા તક નતા લાયા અવસરમાં અમારું મોન રાખ્યું તું કે નતું રાખ્યું એને તો તારે આ અવસરમાં મોન રાખવાનું હ શું કેવું કરશે ને તારું સાચી બોલ. વાત છે શું કેવું અમે આવું એક સર માફી માંગે તો હું આવું ને કે નહીં આવું. એટલે આ માફી અમે એ મોટો હ એટલે હું બે કહેતો હતો ને એનો જ મને નથી માફી મંગાવડાવી મારો વાંક હતો તે. એનો તો માફી માંગી હતી નેનો માગા મોટો ભાઈ ના માગે યાર આ વાત શાંતિથી તું એ હવે બોલા, આમાં કઈ કઈ જગ્યાએ કઈ છે ને ફરી વખતે આવું નહીં થાય અમે કોઈ અવસરમાં આવું નહીં થાય. કોઈ નહીં થાય પડી વખતે આવું ભાઈ એ ભાઈને મારા અમુક જોઈને કે મારા અમુક જોઈને બીજા બામુ નહીં જોવાનું. હારો ભાઈ હવે એવું નહીં થાય બરાબર બસ બસ અને ગમે તે અવસર આવે તો હરી મરીને કરજો
હવે એને તો કયો કે આ અવસર તારો છે એમ તો એ તો કયો અલ્યા આવશે હવે તું ભાઈ ચા બનાય ને તો ઉભો થજે. ચા બા બનાવું હું વાત મારી હોભળો. હવે એ સામાન જોવાનું તમારે તો ઘરમાં જ કોઈ હેડતું નહીં. આમ તો હું જોઉં હ અને આ બૈરોન જોવાનો આવે તાણ. આદમી અંધા જોવાના આવે સામાન ને લઈને તો એને ટણો ચડાય તો એટલે કહું. અલ્યા લેવા આમ આદમી જાય. બૈરોન જોવાનું હોય વાહન આદમી જોવા ના હોય તો. હા. આપડે તો આદમીઓ નું જોવાનું હોય, આપડે લાવવાનું હોય, બૈરોન જોવાનું હોય. હવે ચા પીવડાવવાની છે. ચાય પીવડો ને બધી પીવડો પણ મારી વાત તમે પાંચ ભાઈઓ આવો ને તો એક થોડી વાપરો. હા હવે આટલા ઊંધી તો મેં એને પૂછ્યા હોવાનું બધું કરી નાખ્યું હા કે તમને રસ્તામાં પેલો મંડપ વાળો મળ્યો છે. હા મળે તો તમે હાલ કહેતા હતા એ એ મંડપ બંધ થઈ ગયો. કે મેં સામાને લાવી દીધું બરોબર. હવે આગળનો ટોટલી મારો આ અવસર હે ને બધો એને ઊંપી દીધો હા બરોબર. હા ભાઈ વાહ. પુલા એ પુલા ભાઈ તો કેવું હવે તમારું કયો હવે જે કેવું એ કયો. હવે તો મારું એવું કેવું તમે બે ભાઈ ભેગા થો ને અને અવસર કરો તો ઠેઠ સુધી લીલો લહેર થઈ જાય. હા બરોબર. શું કેવું છે ભાઈ? શું ભાઈ હા બોલો હોશિયાર ના નીકળ્યો. જબરજસ્ત. બધું આલ્યું ને ઓવા હવે પેલા હેરાન થા ને બેહી રહ્યા. ઓવા અરે રખડવાનો હોવા. હારું હારું હેડો વાંધો હા, નહીં હેડો. તાણ. બનાવું ચા તમે હવે. એ તો અમને પૂછીને બનાય. અરે તમે કે કરવા બનાવડાવું. હા ઘરમાં જ ફટાફટ પટેલ જાડો. વિરામ અમન સમજી દેજે ભાઈ હો. હા હેડો તમે હેરાન ના કરતા તો મમેરું હોય છોડીનું મમેરું હોય. હા તમારું મોન શું આપી દો. કીધું હા હારું